ચલો તો હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 5, અને એ છે દ્રવ્યની અવસ્થાઓ. ઓકે, તો એની અંદર જે કામની વસ્તુઓ છે ખાસ સમજવાની છે કે ભાઈ અવસ્થાઓ, તો તમને ખ્યાલ છે મેઇનલી દ્રવ્યની અવસ્થાઓ કઈ કઈ હોય છે? દ્રવ્યની અવસ્થાઓ મેઇન કઈ હોય? કહો તો. ઘન હોય, કાં તો એ પ્રવાહી હોય, કાં તો એ કોણ હોય? વાયુ. હવે આવી અવસ્થાઓ શા માટે ઉદ્ભવે? તો હું તમને એક વાત કહું. ઘણી વખત શું થતું હોય કે અત્યારે આપણે ચેપ્ટર 1 માં શું જોયું? ચેપ્ટર આખું બહુ મસ્ત રીતે છે. ચેપ્ટર 1 માં આપણે શું જોયું? મને યાદ કરીને કહો તો. ચેપ્ટર 1 માં આપણે શું જોયું? કે ભાઈ એક મોલ સંકલ્પના જોઈ અને બધી રાશિઓ વિશે વાત કરી. હા કે ના? અને સમીકરણ વિશે વાત કરી. ચેપ્ટર 2 માં આપણે પરમાણુ કેવું હોય એની વિશે વાત કરી. ચેપ્ટર 3 માં આપણે બધા પરમાણુની ગોઠવણી કરી. હા કે ના? પાક્કો. ચેપ્ટર 4 માં આપણે પરમાણુમાંથી અણુની રચના કરી. હા કે ના? પરમાણુમાંથી અણુ કયા વાતથી કેવો અણુ બને, ચિતાર કેવો હોય, એવું બધું જોયું. હવે ચેપ્ટર 5 માં આપણે એવી વસ્તુ સાથે ડીલ કરવાની છે કે તમે જ્યારે રસાયણ વિજ્ઞાનમાં કામ કરો તો કોઈ પર્ટિક્યુલર એક અણુ સાથે કામ નથી કરતા, આખા અણુઓના જથ્થા સાથે કામ કરો છો. તમે શું પાણીના એક અણુ સાથે કામ કરો છો? કેમિસ્ટ્રીમાં પાણીના એક અણુ સાથે કામ કરો છો દીકરાઓ? ના, આખો જથ્થો હોય, જથ્થો. તો એ જ્યારે જથ્થો હોય, જ્યારે બે અણુઓ એકબીજાની નજીક આવે તો એમના વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે? એમના વચ્ચે તો એવું તો શું હોય? હવે તમે સમજો. બે વસ્તુ છે. અત્યારે આજકાલ સેનિટાઈઝર હશે, તમારા ઘરે સેનિટાઈઝર હશે, જોજો. આજકાલ હશે ને, મોટા ભાગે એમાં C2H5OH હોય, ઇથેનોલ. અને બીજું, ધારો કે હું ઘરનું પાણી રાખું, એક બોટલમાં પાણી ભરું. ચલો, તો કોણ પહેલા ઉડી જશે? કહો તો. કોણ પહેલા ઉડી જશે? સેનિટાઈઝર. યસ, સેનિટાઈઝર ઉડી જશે સાહેબ. હવે તો એનો મતલબ કેમ એવું થાય કે એમાં જે અણુ વચ્ચે આકર્ષણ બળ હોય ને સાહેબ, એ ઓછું હોય. એક અણુ બીજા અણુને એમ કે જતો હોય તો જવા દે. પણ પાણીમાં તો કેવું ખબર ભાઈ, સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ હોય સાહેબ. ભણ્યા ને આપણે હાઇડ્રોજન બોન્ડ? પાણીના અણુ હોય ને બીજા પાણીના અણુને એમ કે ભાઈ નથી જવાનું તારે, એટલે બીજા પાણીના અણુ હોય. મયુરી, બહુ ડિસ્ટર્બન્સ આવે છે દીકરા. જવાબ આપીને તરત મ્યુટ થઈ જાઓ. હા, હવે પાણીની અંદર કેવું હોય દીકરા? એક્ઝેક્ટલી તમે સમજો કે પાણીની અંદર તો કેવું હશે, તો કે પાણીની અંદર અહીંયા આગળ તેઓ ખૂબ જ સારી રીતે જોડાયેલા હોય. પાણીનો આખો જથ્થો રહેલો હોય. પાણીનો શું રહેલો હોય? કહો તો. જબરદસ્ત જથ્થો રહેલો હોય. પાણી ઉડે નહીં જલ્દી. ઓકે, હવે જ્યારે હું નાનો હતો ત્યારે મારી શું માનસિક, જો મને બહુ એક ખોટો વહેમ હતો, ઘણા વિદ્યાર્થીઓને હજી પણ હશે. ધારો કે આ આપણા ઘરની અંદર ફ્લોર હોય, ફ્લોર લાદી છે, લાદી, એના ઉપર તમે પોતું મારો. ચલો, તમે પોતું મારો એટલે ઉપર શું થાય? કહો તો. પાણીના અણુનું લેયર આવી જાય, એક નાનું એવું. ખબર પગલા પડે અંદર ચાલીએ તો. હા, તો હવે કેવું થાય કે અમુક સમય જતા એ પાણીના અણુ ઉડી જશે, કારણ કે વાતાવરણ આસપાસનું ગરમ હોય, હવાના આબોહવાના કારણે એ અણુ ઉડે. તો હું એવું સમજતો હતો કે પાણીના અણુ ઉડે ને એટલે H પરમાણુ અને ઓક્સિજનના પરમાણુ છૂટા પડી જાય. એમ ઉડે ને ત્યારે H2O નું બનેલો હોય, HH અને આમ છૂટા પડી જાય. હું આવું સમજતો હતો, પણ મારી વાત ખોટી હતી. એમાં કેવું થતું હતું કે પાણીના અણુ ઉડે પણ એ આખા ને આખા પાણીના અણુ ઉડે, H2O H2O. પેલા હું એવું માનતો કે પાણીના અણુ ઉડી જાય ને તો પછી એમની વચ્ચે કેવું થાય, તો કે એના જે બંધ હોય ને તૂટી જાય. બંધ તૂટે એટલે હું કયા બંધ સમજતો? સાંભળજો ખાસ, હું કયા બંધ સમજતો? OH. હું આ સહસંયોજક બંધ સમજતો. પણ પછી ખબર પડી, અરે ભાઈ આ બંધ ના તૂટે. પાણીના બે અણુઓ વચ્ચે જે હોય ને બંધ, એ તૂટે. તો આ બંને બંધ અલગ કઈ રીતે? તો એ જ તો વસ્તુ સમજવાની છે આ ચેપ્ટરમાં. આ ચેપ્ટરમાં આપણે આખે ને આખા જથ્થા સાથે વાત કરવાની કે બે અણુઓ હોય, ધારો કે આ બે પાણીના અણુ છે, OH અને OH. તો જે સહસંયોજક બંધ ને આયનીય બંધ બધું ભણ્યા, એક જ અણુમાં રહેલા બંધ હતા. જ્યારે એક અણુ નજીકના બીજા અણુ સાથે જે બંધ બનાવે, એમની સાથે જે આકર્ષણ બળથી જોડાયેલા હોય, એને કહેવામાં આવે છે આંતરાણવીય આકર્ષણ બળ. સમજ પડી તમને કોને આંતરાણવીય આકર્ષણ બળ કહેવાય? બે પરમાણુ વચ્ચે નહીં સમજતા,
આ સહસંયોજક બંધે આંતરાણવીય આકર્ષણ બળ ના કહેવાય. બે અણુઓ વચ્ચે પ્રવર્તતા બળને આંતરાણવીય આકર્ષણ બળ કહેવાય. અને આ આંતરાણવીય આકર્ષણ બળ એ દ્રવ્યની અવસ્થા અને એ દ્રવ્યના ગુણધર્મ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે. કઈ રીતે તમે સમજો. કોનું ઉત્કલન બિંદુ, બે વસ્તુ છે, એક સેનિટાઈઝર છે તમારી પાસે અને એક કોણ છે તમારી પાસે પાણી. કોનું ઉત્કલન બિંદુ વધારે છે, કોણ મોડું ઉડે, કોને ઉડાડવા વધારે ઉર્જા આપવી પડે, કહો તો? પાણી. તો મને તરત ખબર પડી ગઈ કે પાણીના અણુઓ જે હશે એમની વચ્ચે લાગતું આકર્ષણ બળ કેવું હશે, કહો તો? કેવું હશે? પાણીના અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ કેવું હશે દીકરાઓ, કહો તો? કેમ કોઈ બોલતું નથી? વધુ. વધુ હોય. બોલો ને તો મજા આવે ને, મને બી નહીં મજા આવે નહીતર. ચલો, અને અહીંયા સેનિટાઈઝરના અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ ઓછું હોય. બીજી વસ્તુ, આમ જ તો દ્રવ્યની અવસ્થા નક્કી થાય. ધારો કે તમારી પાસે ઘન પ્રવાહી વાયુ હોય તો ઘનની અંદર શું થાય કહો? અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય. પ્રવાહીની અંદર શું હોય, કહો તો? આકર્ષણ બળ કરતા ઓછું હોય. અને વાયુ? સૌથી ઓછું. હા, તો હવે આપણે જે બે લેક્ચર છે કોના ઉપર જવાના છે આખા જ, ખબર છે તમને? આંતરાણવીય આકર્ષણ બળ ઉપર. એક વખત આકર્ષણ બળ વિશે માહિતી મળી જશે, એક વખત આકર્ષણ બળ વિશે માહિતી મળી જશે તો બીજી માહિતી આપણને ઓટોમેટિક મળવા લાગશે. ઓકે, યસ ઓર નો? ચલો, તો હવે આપણે જોઈએ. હા, તો હવે આપણે જોવાનું છે નેક્સ્ટ. તો નેક્સ્ટમાં આપણે એ જોઈએ કે આંતરાણવીય આકર્ષણ બળ એટલે શું, તેના પ્રકાર જણાવો. આંતરાણવીય આકર્ષણ બળ એટલે શું, તેના પ્રકાર વર્ણવો. ઓકે, આંતરાણવીય આકર્ષણ બળ એટલે શું, તેના પ્રકાર વર્ણવો. સમજો. અણુઓ વચ્ચે પ્રવર્તતા બળને આંતરાણવીય બળ કહેવાય. હા કે ના? કોની વચ્ચે ભાઈ? અણુઓ વચ્ચે પ્રવર્તતા બળને આંતરાણવીય બળ તરીકે ઓળખવામાં આવે છે. આંતરાણવીય બળના જ્યારે પ્રકારની વાત કરીએ તો મેઇનલી આંતરાણવીય જે બળ છે એના બે પ્રકાર પડે છે. એક જે છે એ છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, અને બીજું જે છે હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ તો આપણે શીખી ગયા છીએ, ક્લિયર. ઓકે, હાઇડ્રોજન બંધ આપણે ચેપ્ટર 4 માં ક્લિયર શીખ્યા. હવે આ જે વાન ડર વાલ્સ બંધ છે ને એના આપણે 3 પ્રકાર પાડવાના છે વધારે. આ વાન ડર વાલ્સ ના આપણે કેટલા પ્રકાર પાડવાના છે કહો તો? વાન ડર વાલ્સ આકર્ષણ બળના આપણે 3 પ્રકાર પાડશું. પહેલું કયું આવશે ખબર છે? બિન ધ્રુવીય અથવા તેને કહેવાય લંડન બળ, અથવા એને કહેવામાં આવે છે વિસર્જન બળ. ઓકે, અને બીજું એ કે બિન ધ્રુવીય આકર્ષણ. બીજું નામ આપે એનું બિન ધ્રુવીય. પછી બીજું જે છે બીજો પ્રકાર એ છે દ્વિધ્રુવીય બળો. બીજો પ્રકાર કયો આવશે? દ્વિધ્રુવીય બળો. ઓકે, દ્વિધ્રુવીય બળો. અને જે ત્રીજું છે એ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ યાદ રાખજો. ઓકે, વન બાય વન આપણે જોઈએ. તો સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરવાનું મને કહો તો?
સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરવાનું છે મને કહો તો? લંડન બળથી આપણે સ્ટાર્ટ કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે કહો તો? લંડન બળથી આપણે શું કરવાના છીએ દીકરાઓ? સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, ચલો. ઓકે, ડન. Yes. ઓકે, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરી લઈએ લંડન બળથી. ઓકે, સૌથી જે પહેલો પ્રકાર છે એ છે લંડન બળ. બહુ જ મસ્ત વસ્તુ કે તો આ બળ ક્યાં પ્રવર્તે અને કોની કોની વચ્ચે પ્રવર્તે? લંડન બળ. જો આમાં કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ લખું. કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ એટલે કે કોની વચ્ચે પ્રવર્તે એ બળ? તો કે બિન ધ્રુવીય પરમાણુ હોય. ઘટક કણ કયા એમ? ઘટક કણ કયો એમ? કોની કોની વચ્ચે લંડન બળ પ્રવર્તે? તો કે ઘટક કણ, તો કે બિન ધ્રુવીય પરમાણુ. સમજો આખું. બિન ધ્રુવીય પરમાણુ. હવે એમાં કોણ કોણ આવશે કહો તો? બિન ધ્રુવીય પરમાણુમાં બિન ધ્રુવીય પરમાણુમાં હિલિયમ, નિયોન અને કોણ આવશે? આર્ગન આવશે. હિલિયમ, નિયોન, આર્ગન. અને ધ્રુવીય અણુમાં કોણ આવશે? ઓકે. અને બિન ધ્રુવીય અણુઓ તમને ખબર હોવી પડે બિન ધ્રુવીય કોને કહેવાય. બિન ધ્રુવીય અણુ એટલે CO2 બિન ધ્રુવીય કહેવાય, કારણ કે દ્વિધ્રુવીય ચાક માત્ર શૂન્ય છે. BF3 કેવો કહેવાય? બિન ધ્રુવીય કહેવાય. પછી હટુ, નટુ, વટુ, ઘટુ આ બધા બિન ધ્રુવીય કહેવાય. તો એમની વચ્ચે જે બળો પ્રવર્તે એ કયા હોય? લંડન બળ હોય. ઓકે, પણ સર એ લંડન બળ ઉત્પન્ન કેમ થાય? તો આપણે લખવાનું કે બિન ધ્રુવીય અણુ કે પરમાણુ હોય, બિન ધ્રુવીય અણુ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઘનતા કેન્દ્રની આસપાસ સમમિતીય રીતે ગોઠવાયેલી હોય છે. ઉદાહરણ તરીકે બે પરમાણુઓ છે, તમે સમજો. આ એ પરમાણુ છે, આ એ પરમાણુ છે અને બીજો કયો પરમાણુ છે? આ એ પરમાણુ. આ કેન્દ્ર છે અને એની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતા બહુ સારી રીતે વહેંચાયેલી છે. કોઈ વાંધો નથી, બહુ મસ્ત વહેંચાયેલી છે. આ એ કહેવાય. ઓકે, હવે બી સમજજો. બી માં કઈ રીતે હોય? આ એક બી પરમાણુ છે. એની અંદર પણ કેવું થાય એ હું તમને કહી દઉં. આ બી પરમાણુ છે. તો કેન્દ્ર હોય, એની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ જ વ્યવસ્થિત વહેંચાયેલી હોય. બરાબર છે? અત્યારે બંને બિન ધ્રુવીય છે. પણ હવે કેવું થાય? કોઈ કારણોસર એમાં આંશિક દ્વિધ્રુવીયતા પ્રેરાય. ટેમ્પરરી, પરમેનન્ટ નહીં, ટૂંક સમય માટે. કોઈ દખલગીરી આવતી હોય, ધારો કે હું તમને સમજાવું મસ્ત. આપણે અત્યારે જો લંડન બળ શીખી રહ્યા છીએ, બરાબર છે? તો હવે જે છે એ લંડન બળની અંદર આપણે એવું જોયું કે એના ઘટક કણો કોણ હોઈ શકે દીકરાઓ? ઘટક કણો તરીકે બિન ધ્રુવીય પરમાણુ હોય કે પછી બિન ધ્રુવીય અણુ હોય? પછી બિન ધ્રુવીય એટલે કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ ખૂબ જ કેવી થઈ હશે? સમમિતીય રીતે, સમાન રીતે ગોઠવાયેલા હોઈએ. ઓકે, ચલો, એ ગોઠવાયેલા હોય. પછીની આપણે જ્યારે વાત કરીએ તો કઈ રીતે થશે? તો પછીની જ્યારે આપણે વાત કરીએ તો ખાસ સમજો. તો અહીંયા આગળ હવે પહેલા તો બંને બહુ મસ્ત રીતે ગોઠવાયેલા હતા, આવી જ રીતે. આ પ્લસ અને આ પ્લસ. આ પરમાણુ એ લો અને આ પરમાણુ બી લો. અમુક સમયે જ્યારે 500 પાઇકોમીટર કરતા નજીક આવે ત્યારે એમની વચ્ચે થોડાક સમય માટે વિકૃતિકરણ થાય. શું કામ ખબર? આનો પ્લસ હોય ને એ બાજુવાળા ઇલેક્ટ્રોનને આકર્ષવા ટ્રાય કરે. સમજ્યા તમે? સમજો છો કે ટૂંક સમય માટે શું આવે? એમાં વિકૃતિ આવે. એટલે આ જે કેન્દ્ર હોય એ બાજુના ઇલેક્ટ્રોનને આકર્ષે. આપણે શું લખવાનું કે આ બિન ધ્રુવીય પરમાણુ વચ્ચે કોઈ કારણોસર આંશિક ધ્રુવીયતા પ્રેરાય. આંશિક ધ્રુવીયતા પ્રેરાય એનો મતલબ શું? હું તમને કહી દઉં. ધારો કે અહીંયા આ બધા ઇલેક્ટ્રોન હતા. આ ઇલેક્ટ્રોન વાદળ એકદમ મસ્ત સમમિતીય રીતે ગોઠવાયેલું. અહીંયા પણ ઇલેક્ટ્રોન વાદળ એકદમ મસ્ત સમમિતીય રીતે ગોઠવાયેલું છે. ઓકે, યસ ઓર નો?
હવે તમે સમજો, કોઈ કારણોસર આમાં શું થાય ખબર છે, ખલેલ પહોંચે. એટલે આખું જે વાદળ હોય ને એમાં બે પોસિબિલિટી. તમારો જે ધન વીજભાર હોય એક બાજુ ખસી જાય અને ઇલેક્ટ્રોન નું વાદળ બીજી બાજુ ખસશે, કાં તો આમ અથવા એક છેડા બાજુ શું થવાનું છે દીકરા કહો તો? એક છેડા બાજુ શું થશે? ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે. આ એક બાજુ વધી ગઈ. હવે એક બાજુ વધી ગઈ ને એટલે ઓટોમેટિક નજીકનો જે હોય, ઓટોમેટિક જે આપણી બાજુમાં અહીંયા જે નજીકનો હોય એમાં પણ દ્વિધ્રુવીયતા પ્રેરાય અને એની અંદર પણ દ્વિધ્રુવીયતા પ્રેરાશે દીકરાઓ. એટલે બે માંથી કોઈ બી એક છેડે ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ જશે? વધી જશે. એટલે એ શું કરે, એની બાજુમાં જે હોય ત્યાં પણ આંશિક ધ્રુવીયતા પ્રેરાય અને હવે આ બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગે, આ બંને વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે એને કહેવામાં આવે છે વાન ડર વાલ્સ બંધ. ગુજરાતીમાં બે પરમાણુ હતા, અહીંનો ઇલેક્ટ્રોન અને આમ પ્લસ અને આમ બે હતા, તો અમુક સમયે શું થાય ખબર છે કે આ પ્લસ હોય આ ઇલેક્ટ્રોનને ખેંચવા લાગે. એટલે હવે શું થાય કે અહીંયા પ્લસ આ બાજુ આવી જાય અને ઇલેક્ટ્રોન નું વાદળ આ બાજુ આવી જાય. એટલે એમની વચ્ચે જો આ રીતનું ઉત્પન્ન થઈ જાય આખું, અને આનું ઇલેક્ટ્રોન નું વાદળ અપાકર્ષણને કારણે આ બાજુ છે. તો આ જે બળ છે એ વાન ડર વાલ્સ બળ છે. આ એકદમ નિર્બળ બંધ હોય અને 500 પાઇકોમીટર થી અંતર નાનું હોય ને તો જ આ પ્રવર્તે. જેમ અંતર ઓછું થશે એમ વાન ડર વાલ્સ બંધ વધશે. તો બળ જે હોય એ અંતરના કેટલા ઘાત ઉપર ચાલે ખબર છે તમને? હું તમને એક વસ્તુ મસ્ત કહું તો મસ્ત વસ્તુ કહું કે અહીંયા આગળ એ જે બળ છે, આજે તમને જે બળ દેખાય એફ, એ ચલે છે, એ ચલે છે એકના છેદમાં આર ની કેટલા ઘાત કરશો તમે? એકના છેદમાં આર ની કેટલી ઘાત આવશે કહો તો? 6 ઘાત. અને અહીંયા કેટલું બળ ઉત્પન્ન થાય તો અહીંયા કેટલી વિકૃતતા આવી, કેટલું પ્રબળતાથી આકર્ષે છે એ. અને બીજું કે આ પાછા છૂટા થઈ જાય એટલે હતા ને તેવા નેવા થઈ જાય. પાછું ધારો કે અંતર વધવા લાગે તો હતા નેવા નેવા થઈ જાય. એટલે આ બળ એકદમ નિર્બળ છે અને બધામાં અત્ર તત્ર સર્વત્ર બધે જ જોવા મળે, બધે જ. ઓકે, આવી વાત છે. ચલો સમજ પડી લંડન બળમાં. પણ મોટા ભાગે ક્યાં જોવા મળે? મોટા ભાગે ક્યાં જોવા મળે કહો તો? કયા અણુઓમાં જોવા મળે? બિન ધ્રુવીય. ચલો બિનધ્રુવીય હોય તો બિનધ્રુવીય શું કામ હોય? કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થઈ હોય? ખૂબ જ સમમિતીય રીતે હોય. કોઈ પણ પ્રકારનો એના ઉપર વીજભાર હોતો નથી. એના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર હોતો નથી. પરંતુ કોઈ કારણોસર ધારો કે પરમાણુ એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિકૃતિના કારણે આંશિક ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે ટૂંક સમય માટે. આ ધ્રુવીયતાના કારણે એ નજીકના પરમાણુ બીમાં પણ આંશિક દ્વિધ્રુવતા ઉત્પન્ન કરે છે. એમની વચ્ચે જે બળ પ્રવર્તે છે એમને શું કહેવામાં આવે છે? એમને શું કહેવામાં આવે છે? લંડન બળ કહે છે, અથવા તો એને વાન ડર વાલ્સ બંધ કહેવાય. ઓકે, કેમ એનું નામ, શા માટે આપણે એનું નામ વાન ડર વાલ્સ બંધ આપ્યું? મને કહો. ચલો કોઈ કહેશે કેમ એને આપણે વાન ડર વાલ્સ બંધ આપ્યું કહો તો? કેમ કે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું, પછી એને લંડન બળ કીધું. એક્ઝેક્ટલી આ અભ્યાસ ફિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો એટલે એને લંડન બળ કીધું. એમસીક્યુમાં ખાસ પૂછાય કે એ અંતર ઘટે એમ વધે, અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં એ આધાર રાખે. અને બીજું આ બળ કેટલું પ્રવર્તે, કેટલું પ્રબળ હશે તો એનો આધાર અહીંયા કેટલી ધ્રુવીભવનીયતા પ્રેરાય છે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે એના ઉપર રહેશે. અને જેવા એમની વચ્ચેનું અંતર વધશે, જેવું એમની વચ્ચેનું અંતર વધશે પાછું હતું ને એવું થઈ જશે. ચલો હવે કોઈને કઈ કામ, હવે કોઈને કઈ ડાઉટ હોય તો એ તમે મને પૂછી શકો છો. ઓકે, હવે અહીંયા આગળ હિલિયમના પરમાણુઓ છે, દેખાય છે તમને? આમાં વચ્ચે કેન્દ્ર છે ને આજુબાજુમાં ઇલેક્ટ્રોન દેખાય છે? હા કે ના? હેલો. હા. હવે જો આ બાજુ ઇલેક્ટ્રોન આ બાજુ છે અને આ બાજુ ઇલેક્ટ્રોન આ બાજુ છે. આવું શું કામ થયું? આ બંને જ્યારે નજીક આવે એટલે આના જે ઇલેક્ટ્રોન હતા એને આના કેન્દ્રને શું કર્યું હશે? આકર્ષવાની ટ્રાય કરી હશે. હા. તો આ ઇલેક્ટ્રોન
આ કેન્દ્ર જ્યારે નજીક આવે તો હવે સમજો આ હિલિયમ નો કેન્દ્ર છે અને આ હિલિયમ ના શું છે ઇલેક્ટ્રોન, આ બીજો હિલિયમ નો કેન્દ્ર અને આ એના ઇલેક્ટ્રોન છે. શું થશે જુઓ, કોણ અટ્રેક્ટ કરે એકબીજાને? આ પરમાણુના ઇલેક્ટ્રોન નજીકના કેન્દ્ર સાથે આકર્ષણ બળ, જો અત્યારે કોઈ આકર્ષણ બળ નથી, અત્યારે તો એ ઘૂમે જ છે, પણ જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે થોડું ઘણું કેવું થશે વિચારજો, જોજો. ઓકે, તો એ એકબીજાની નજીક આવે તો આ જે આકર્ષણ બળ ઉત્પન્ન થતું હતું એ કયું હતું? કયું હતું? લંડન બળ. નજીક આવે ત્યારે આ રીતનું, પછી પાછા હતા ને એવા થઈ જશે. થોડાક સમય માટે જ આવે પછી પાછા હતા ને એવા થઈ ગયા. લો હવે પડી ગઈ સમજ કે હજી નહીં પડી? ઓકે. કમ્પ્લીટ ને? હા સર. હવે તમને ખબર જ છે ગેસ, લિક્વિડ અને સોલિડ હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તતા હોય, હા કે ના? હા. તો આ એમની વચ્ચેના લંડન બળની વાત છે. હવે સમજો આ બે ફ્લોરિનના અણુ છે. હલો, આ બે ફ્લોરિનના અણુ છે, આ બે ક્લોરિનના અણુઓ છે. તો એમની વચ્ચે શું થવાનું છે? આકર્ષણ બળ શું થવાનું છે? વધવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ છે તો આ લોકો બતાવશે કોવેલેન્ટ બોન્ડ કેવી રીતે આવે. ઓકે, ચલો હું બતાવી દઉં, કઈ વાંધો નહીં. હવે અહીંયા જુઓ મેં બતાવેલું એ, હવે તમે કોરિલેટ કરવાની ટ્રાય કરો, હવે તમને તરત ખ્યાલ આવશે. આ હિલિયમનો પરમાણુ કેન્દ્ર આ બાજુ, અથવા તો હું ઉલટું, કેન્દ્ર આ બાજુ તો ઇલેક્ટ્રોન આ બાજુ, એમ છે તો એક જ વસ્તુ. હવે જે ડાયપોલ ડાયપોલ છે આપણે પછી ભણીશું, પહેલા ખાલી એક લંડન બળ તમે કમ્પ્લીટ કરી લો. આ આકૃતિ સમજ પડી ગઈ? હવે શું કહેવા માંગે છે એ કે હજી જો હવે હું તમને પરફેક્ટ આ જે હવે લખવાનું નથી, આઈડિયા ખાલી કે આમ હતું, પેલા હિલિયમ હતા, એના બે ઇલેક્ટ્રોન ફરતા હતા, હા કે ના? અને આ હિલિયમ હતા, એના બે ઇલેક્ટ્રોન ફરતા હતા અને કેન્દ્ર હતું. જ્યારે એકબીજાની નજીક આવ્યા તો આ કેન્દ્ર એ સામેવાળાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચ્યા, એટલે આમ થઈ ગયું અને આ ઇલેક્ટ્રોન આમ આવી ગયા. એટલે અહીંયા હવે ધ્રુવીયતા પ્રેરાય. અહીંયા આંશિક આ કેવું હોય, ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા, હા કે ના? આમ આમ, એટલે આ બે આમ થઈ જાય. એમની બંને વચ્ચે જે આકર્ષણ છે એ કયું થશે? લંડન બળ. હિલિયમ અને હિલિયમ પરમાણુ લખાતું નથી વ્યવસ્થિત. હિલિયમ પરમાણુ હવે લખાણું, અને આ પણ હિલિયમ પરમાણુ. આવી રીતે ધારો કે H2H2 હોય, સમજો H2 H2 તો બે કેન્દ્ર હોય અને એની આસપાસ આખું ઇલેક્ટ્રોનનું વાદળ હોય. કેમ બે કેન્દ્ર? બે હાઇડ્રોજનના પરમાણુ. અહીંયા બે કેન્દ્ર હોય અને બે ઇલેક્ટ્રોનનું આખું વાદળ હોય, હા કે ના? HH હોય. હવે કેવું થાય, જ્યારે એકબીજાની નજીક આવે તો અહીંયા પણ એવું, ધારો કે બે કેન્દ્ર આમ આવે તો ઇલેક્ટ્રોનની ઘનતા આ બાજુ આવી જાય, ઓલા ઇલેક્ટ્રોનની ઘનતા આ બાજુ, બે કેન્દ્ર આમ રહી જાય. તો આમની વચ્ચે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય એ H2 અણુમાં વાન ડર વાલ્સ કહેવાય. પણ હંમેશા આ પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન શેમાં થાય કહો? આ પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન શેમાં થાય? બિન ધ્રુવીય અણુમાં. બીજા બધામાં આકર્ષણ બળ હોય પણ એ અન્યની અસર હેઠળ દબાઈ જાય. બાકી વાન ડર વાલ્સને આ વિસર્જન બળ કહેવાય. આ બધે જ હોય, પણ મોટા ભાગે આપણને આ જોવા શેમાં મળે? બિન ધ્રુવીય અણુ લો કે પરમાણુ લો. હવે કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકો છો, ફરીથી હું સમજાવું, બોલો.